વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપીના હરિયા પાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફ્લેટમાં દરોડા પાડી 550ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે. પોલીસે ફ્લેટમાંથી 550ના દરથી નકલી 1215 નોટ, 2 મોબાઈલ, રોકડા ₹1580, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ભોજન કરવા બેઠેલા પરિવાર પર ઘરમાં ઘૂસીને હુમલો, એક મહિલાનું મોત, 4 ઇજાગ્રસ્ત. કારણ ચોંકાવનારું. માર્ગ મકાન વિભાગમાં વર્ગ 3ની 388 જગ્યા પર ભરતી. GSSSBની જાહેરાત. જાણો ફોર્મ ભરવાની તારીખ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ અને રેખનકાર વર્ગ 3ના પદ પર કુલ 388 જગ્યા પર ભરતી પ્રક્રિયાને લઈને જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન ઓજસ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપૂત યુવાન પર છરી પાઇપ વડે હુમલો, 5 સામે ફરિયાદ. જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રિએ મારામારીનો એક બનાવ બન્યો હતો અને એક રાજપૂત યુવાન પર છરી પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાયો હોવાથી તેની ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા. ગુજરાત નજીક કોસ્ટગાર્ડે બોટ જપ્ત કરી. અરબ સાગરથી ભારતમાં ઘૂસવાની તાકમાં હતા 9 પાકિસ્તાની. ભારતની પશ્ચિમ હરિયાત સરહદ પર સુરક્ષા એજન્સીઓએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. કચ્છના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા IMBL નજીક પેટ્રોલિંગ કરી રહેલા ઇન્ડિયન કોસ્ટગાર્ડે એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ બોટમાં સવાર 9 પાકિસ્તાની અટકાયત કરવામાં આવી છે. નાગરિકોની વડોદરાના મોલમાં ભીષણ આગ. પેટ્રોલ પંપ પાસે 2 કાર બળીને ખાખ. રજાને કારણે મોટી દુર્ઘટના ટળી. આબુમાં વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપમાં પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું મોં કાળું કરાયું. અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો. કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક લાકડી છરાના ઘા ઝીંકી યુવાનની હત્યા. અમદાવાદના મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ નજીક ગત 14મી જાન્યુઆરી રાતે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખ્સોએ એક યુવકની ઘાતકી હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.